કેમ છો બધા? તો આજે તો અમે જઈ રહ્યા છીએ અંજાર શોપિંગ કરવા માટે, એટલે હવે અમે ઘરથી નીકળી ગયા છીએ અને અમે જઈએ છીએ. ત્યારબાદ તો અમે બેસી ગયા રિક્ષામાં અને પછી પહોંચી આવ્યા સામખિયારી. ત્યાં તો અમને મળી ગયા ઓમભાઈ અને પછી અમે બેસી ગયા બસમાં અને બસમાં બેસી અને ત્યાં તો ફાઇનલી આવી ગયું અંજાર. અમે કરી લીધો સવારના નાસ્તો એન્ડ પાછા બેસી ગયા રિક્ષામાં અને અમે જઈ રહ્યા છીએ હવે માલાશેરી. અને ફાઇનલી અમે માલાશેરીમાં પહોંચી ગયા છીએ અને હવે અમે કરશું શોપિંગ. અને ત્યાર પછી અમે પહોંચી ગયા શોપમાં અને જોવા માંડ્યા નવું કંઈક. પછી તો અમે મમ્મી માટે કરી લીધી થોડી ઘણી શોપિંગ અને પાછા આવી ગયા અમારા માટે શોપિંગ કરવા માટે. અને ત્યાં મેં લઈ લીધો થોડો ઘણો વ્લોગ અને પછી તો લાગી ગઈ ભૂખ, એટલે અમે ખાઈ લીધા ઢોસા અને પી લીધો ઠંડો જ્યુસ. અને ત્યારબાદ તો પાછું શોપિંગ કરવા માંડ્યા. અને પછી તો અમે આવી ગયા કટલેરી વાળાની દુકાને અને ત્યાર પછી તો અમે રાખડી ખરીદી અને જોવા મળ્યા નેલ પોલિશ. પછી તો અમે આવી ગયા એક શોપમાં જ્યાં અમને મળી ગયા ક્યુટ ડોગી ભાઈ. અને તે રિયલમાં અમે જોઈને પહેલાં તો એવું જ લાગ્યું કે મને અને મારી દીદીને કે આ ખોટું હોઈ શકે. પછી એને અમે જોયું ત્યારે ખબર પડી ના તો રિયલ જ છે. અને એનું નામ એટલું મસ્ત હતું ને જે હું ભૂલી ગઈ છું, એક ડિફિકલ્ટ હતું એનું નામ. એન્ડ ત્યાર પછી એને બાઈ કહીને અમે નીકળી ગયા બહાર. અને મારી દીદી તો બતાવવા માંડી એની બેગ. અને એક તો બેગ મેં આખી ભરેલી હતી અને બીજી બેગ હતી તેના હાથમાં હતી. અને ત્યારબાદ તો અમે આવી ગયા બસ સ્ટેશનની અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. અને થોડા ઘણા લઈ લીધા પેકેટ જે તમે જોઈ શકો છો. ત્યાર પછી તો થઈ ગઈ બસ ચાલુ અને હું થઈ ગઈ ખુશ કે હાઈશ હવે મજા આવશે. પછી તો આપણે એરફોન નાખીને સોંગ સાંભળવા માંડીએ, આપણું તો એ જ કામ. અને પછી આવી ગયા ટિકિટવાળા ભાઈને આપણને આપી ટિકિટ. આપણા તો સરકાર કરીને ટિકિટ આટલી જ મળે. અને ત્યાર પછી તો મારી બેન પીવા માંડી ઠંડુ સ્પ્રાઇટ. અને પછી તો મેં કાંઈ બ્લોગ શૂટ નથી કર્યો. એટલે જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.